કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આ વિડિયોમાં જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે 14 દિવસ થાય ત્યારે કયો શબ્દ વપરાય છે, 10 વર્ષ થાય ત્યારે કયો શબ્દ વપરાય છે, 25 વર્ષ થાય ત્યારે કયો શબ્દ વપરાય છે. આ તમને લાગે છે કે ભાઈ આનું કોઈ મહત્વ નથી, પણ જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે તમે પરીક્ષા આપો ત્યારે કેટલાય એવા પ્રશ્ન પૂછાય તમને એમ થાય કે ખાલી થોડીક મહેનત કરી નાખી હોય તો આપને આ જવાબ આવડી જાય. પહેલું છે કે 24 hours is equal to 1 day, કે 24 કલાક થાય તો આપણે તમને બધાને આપણે સહેલું ખબર છે ને આપણે એક દિવસ કહીએ છીએ. પછી કે 7 દિવસ હોય ને અઠવાડિયું કહેવાય, વીક અંગ્રેજીમાં વીક કહેવાય, ગુજરાતીમાં અઠવાડિયું કહેવાય. પછી 14 દિવસ થાય is equal to fourth night એટલે પખવાડિયું. એક યાદ રાખવાનું, 14 દિવસ થાય એટલે શું કહેવાય ને? પખવાડિયું કહેવાય ગુજરાતીમાં. આપણે અંગ્રેજીમાં એને શું કહેવાય? ફોર્ટનાઇટ. પછી છે 30 અથવા 31 દિવસ હોય તો એને આપણે મંથ કહેવાય, ઇંગ્લિશમાં 1 month. 365 દિવસ હોય તો 1 year, 365 દિવસ. 366 દિવસ હોય તો આપણે લીપ યર કહીએ છીએ, અંગ્રેજીમાં લીપ. કે ભાઈ જ્યારે એક દિવસ વધારે હોય ત્યારે આપણે 366 દિવસો થાય એટલે એને એક વર્ષ કહીએ છીએ. પછી 12 મહિના હોય એને પણ આપણે વર્ષ કહીએ છીએ. 12 મહિના થઈ ગયા હોય તો એને આપણે વર્ષ કહીએ છીએ. 10 વર્ષ, હવે મહત્વનું જે આવે છે ધ્યાન રાખવા જેવું છે કે 10 વર્ષ ને ડિકેડ કહેવાય અથવા દશકો કહેવાય છે. 25 વર્ષ થાય ત્યારે સિલ્વર જુબલી ઉજવવામાં આવે છે. કોઈ પણ સંસ્થા હોય એના 25 વર્ષ થાય એટલે એને સિલ્વર એટલે સિલ્વર જુબલી તરીકે. 50 વર્ષ થાય તો ગોલ્ડન, આપણે સુવર્ણ જુબલી. તમને ખબર છે કોઈ સંસ્થા હોય 50 વર્ષ થઈ એક ઉત્સવ રાખીને શું કહેવાય? ગોલ્ડન જુબલી કહેવાય. 40 વર્ષ થાય એટલે રૂબી એનિવર્સરી. રૂબી એટલે માણેક, રૂબી એટલે શું થાય? માણેક થાય. એનિવર્સરી કે ભાઈ આ સંસ્થાને 40 વર્ષ થયા એટલે રૂબી કહેવાય. 50 થાય તો ગોલ્ડન અને 25 થાય તો સિલ્વર. સાઠ વર્ષ થાય તો ડાયમંડ જુબલી. યાદ રાખવાનું કે કોઈ પણ સંસ્થા હોય કે ગમે તે 60 વર્ષ થાય એટલે એને ડાયમંડ જુબલી કહે. 75 વર્ષ થાય તો પ્લેટિનિયમ જુબલી. 75 વર્ષ હોય તો પ્લેટિનિયમ. 100 વર્ષ પૂરા થાય તો આપણે ખબર છે સેન્ચુરી, કારણ કે આપણે બધા ક્રિકેટ જોઈએ છીએ એટલે ખબર પડે કે 100 વર્ષ હોય એટલે સેન્ચુરી. 200 વર્ષ હોય તો શું કહેવાય? બાયસેન્ટેનિયન. બાય એટલે લેટિન શબ્દમાંથી આવ્યું છે. બાય એટલે બે. બાય એટલે શું થાય? બે. પછી 300 વર્ષ થાય તો ટર્સેન્ટેનિયન. ટર્સેન્ટેનિયન એટલે અર્થશાસ્ત્રમાં જે તમે 12મા ધોરણમાં ભણશો, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. ટર્સરી કોઈથી ટર્સેન્ટેનિયન શબ્દ છે એટલે 300 વર્ષ. પછી 1000 વર્ષ કોઈ પણ સંસ્થા ના થાય તો મિલેનિયમ એને કહેવાય. કોઈ સંસ્થા હોય તો ગમે વસ્તુ એને 1000 વર્ષ થાય તો એને શું કહેવાય? મિલેનિયમ. તમે કેટલી વખત પરીક્ષા આપવા જોઈએ તો આ પૂછાણું હોય કે 100 વર્ષે ઉજવાતો તહેવારને શું કહેવાય? અથવા આ પૂછે કે 75 વર્ષે ઉજવાતા તહેવારને શું કહેવાય? એમાં અલગ અલગ આપ્યું. અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં આપ્યું, ગુજરાતીમાં આપ્યું હોય તો ગુજરાતીમાં આપ્યું. આપને લાગે એવું કરું કે આવું બધું આપણે આવડે છે, પણ આનું ધ્યાનથી આપણે સમજીએ તો ગમે ત્યારે પરીક્ષા આપણે આપીએ તો આપણે કામ આવે. આવા નવા વિડીયો હું લેતો આવીશ. થેન્ક યુ વેરી મચ.